ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે હંમેશા માટે પોઢી ગયો છે. આશા ભોસલે આ માત્ર એક નામ નથી, પણ એવો જાદુઈ અવાજ છે કે જેણે 7 દાયકા સુધી સરહદો અને પેઢીઓના બંધન તોડી દરેકના દિલ પર રાજ કર્યું છે. 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર આશાતાઈની સફર કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. 7 પેઢીને પોતાના તાલે નચાવનાર આશાતાઈએ પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈ પ્રેગ્નન્સીમાં ઘરની બહાર કાઢી મૂકવા સુધીના અનેક કડવા ઘૂંટડા પીધા હતા. આજે જ્યારે આ સુરીલો અવાજ સાંજ થઈ ગયો છે, ત્યારે આવો જોઈએ આશા ભોસલેના જીવનની એ અજાણી કહાની. આશા ભોસલે એટલે માત્ર એક નામ નહીં, પણ ભારતીય સંગીતનો એવો પર્યાય કે જેણે 7 દાયકા સુધી દરેક પેઢીને પોતાના તાલે નચાવી છે. 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર આશાતાઈનું જીવન પણ કોઈ ફિલ્મી કટકથાથી ઓછું નથી. તે અવાજમાં દુનિયાને મધુરતા દેખાય, તેની પાછળ એક સ્ત્રીનો લોહી પાણી એક કરી દેતો સંઘર્ષ અને પરિવારની કૌટુંબિક આઘાતો છુપાયેલા હતા. ભારતીય સંગીત જગતમાં આજે એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી. 92 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું, પરંતુ તેમનો અવાજ અને યાદો હંમેશા જીવંત રહેશે. આશા ભોસલે માત્ર ગાયિકા ન હતી, પરંતુ એક એવો જાદુઈ સ્વર હતો જેણે 7 દાયકાથી વધુ સમય સુધી પેઢીઓના દિલ પર રાજ કર્યું છે. આશા ભોસલેનો જન્મ પ્રખ્યાત ગાયક અને નાટ્યકાર દેનાથ માંગેશકર ના ઘરે થયો હતો, પરંતુ માત્ર 9 વર્ષની ઉંમરે જ પિતાનું અવસાન થતા પરિવાર પર આર્થિક સંકટ તૂટી પડ્યું. મોટી બહેન લતા મંગેશકર સાથે મળી આશાએ ખૂબ નાની ઉંમરે જ ગાવાનું અને અભિનયનું કામ શરૂ કર્યું. માત્ર 16 વર્ષની ઉંમરે આશા ભોસલેએ પરિવારની મરજી વિરુદ્ધ જઈ ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા. આ નિર્ણયને કારણે લતા મંગેશકર સાથેના તેમના સંબંધો તૂટી ગયા અને વર્ષો સુધી બંને બહેનો વચ્ચે વાતચીત બંધ રહી. લગ્ન પછીનું જીવન આશા માટે ખૂબ જ કઠિન રહ્યું. સાસરિયામાં તેમને સ્વીકારવામાં આવ્યા નહીં. પતિ દ્વારા માનસિક અને શારીરિક હિંસા સહન કરવી પડી. સૌથી દુઃખદ ઘટના ત્યારે બની કે જ્યારે તેઓ 3જી વખત ગર્ભવતી હતા અને તેમને 2 બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ કઠિન પરિસ્થિતિમાં આશા ભોસલે એટલી તૂટી ગઈ કે તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ માતૃત્વના પ્રેમ અને તેમને ફરી જીવવા માટે પ્રેરણા આપી અને તેઓ પાછા ઊભા થયા. સંગીત કારકિર્દીની શરૂઆત પણ સરળ ન હતી. એક સમય એવો આવ્યો કે જ્યારે આશા ભોસલે અને કિશોર કુમારને ખરાબ અવાજ કહી સ્ટુડિયોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા, પરંતુ આશાએ હાર માન્યા વગર આગળ વધ્યા અને પછી ઓપી નાયર અને આર.ડી. બર્મન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કરીને સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવી. તેમણે 14થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને રેકોર્ડ બનાવ્યો. વર્ષો પછી આશા ભોસલે આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા. આ સંબંધ તેમના જીવનમાં શાંતિ અને પ્રેમ લઈને આવ્યો. બંનેની જોડીએ સંગીત જગતમાં અનેક સદાબહાર ગીતો આપ્યા. આશા ભોસલેનું જીવન માત્ર સફળતા નહીં, પરંતુ સંઘર્ષ, હિંમત અને આત્મવિશ્વાસની પ્રેરણાદાયી કહાની છે. કઠિન પરિસ્થિતિઓમાં સામનો કરી તેમણે સાબિત કર્યું કે સાચી પ્રતિભા ક્યારેય દબાઈ શકતી નથી. આજે ભલે આશાતાઈનો અવાજ શાંત થઈ ગયો હોય, પરંતુ તેમના ગીતો અને યાદો હંમેશા સંગીત પ્રેમીઓના દિલમાં જીવંત રહેશે.